નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા તરફથી રોટરી ક્લબ ઓફ મુન્દ્રાના માધ્યમથી 2 સિલાઈ મશીન તથા વ્હીલચેર અર્પણ કરાયા। મુન્દ્રા મધ્ય રહેતા જરૂરિયાતમંદ બહેનોને શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના શ્રી અરવિંદભાઈ જોશી પાસે સિલાઈ મશીનની જરૂરિયાત છે તો તેમણે તુરંત જ તેની વ્યવસ્થા કરાવી આપી। તેમના પ્રયાસથી યુએસ થકી થયેલા શ્રી હરિ સબકા મંગલ હો યુએસએના તરફથી આર્થિક સહયોગ મળી રહેતા આજે જરૂરિયાતમંદ બહેનોને 2 સિલાઈ મશીન અર્પણ કરવામાં આવ્યા તથા બારોઈ મધ્યમાં રહેતા 84 વર્ષના જરૂરિયાતમંદ બહેનનું અકસ્માત થતાં તેઓ હવે શારીરિક રીતે પોતાની રીતે હલનચલન કરી શકે તેમ ન હોતા તેમની માંગણીને ધ્યાનમાં લઈ શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા પાસે વ્હીલચેરની જરૂરિયાતની વાત કરેલ તો તેમણે તાત્કાલિક તેની વ્યવસ્થા કરાવી આપી। બહેનો સિલાઈ મશીન મળ્યા બાદ એકદમ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે અમો સિલાઈ મશીન દ્વારા અમારા કુટુંબનું ગુજરાન ચલાવી શકીશું અને અમે હવે આત્મનિર્ભર બનીશું। તેમણે વધુમાં કહ્યું કે અમો અરવિંદભાઈના ઋણી રહીશું અને તેઓ આ પ્રકારના સેવાના કામો કરતા રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના। સિલાઈ મશીનના દાતા કચ્છ વતન પ્રેમી શ્રી હરિ સબકા મંગલ હો અમેરિકા તથા વ્હીલચેરના દાતા સબકા મંગલ હો બારોઈ મુન્દ્રા મુંબઈ। ઉપરોક્ત દાતા તરફથી કચ્છ જિલ્લામાં અનેક જગ્યાએ શાળાના કોલેજના વિદ્યાર્થીઓને યુનિફોર્મ તથા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ફી તથા વોટર કુલર તથા જરૂરિયાતમંદ લોકોને દમા માટે પણ તેઓ સેવા કરી રહ્યા છે। આ બધા જ કાર્ય પાછળ આપણા ગોધરાના શ્રી અરવિંદભાઈ જોશીનો સિંહ ફાળો છે। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા। કચ્છ જિલ્લા ગ્રામ વિકાસના અરવિંદભાઈ જોશીના માધ્યમ તરફથી આજરોજ આ લગભગ 100મું સિલાઈ મશીન રોટરી ક્લબ ઓફ મુન્દ્રાના સહયોગથી આપણે અર્પણ કરવા જઈ રહ્યા છીએ। વર્ષાબેન માલમને આપણે આ અર્પણ કરી રહ્યા છીએ, જેમને એક ઇન્ડિપેન્ડન્ટ વર્ક કરી શકશે અને પોતાનું ગુજરાન ચલાવી શકશે। તો આથી રોટરી ક્લબ ઓફ મુન્દ્રા અને વર્ષાબેન માલમના પરિવાર તરફથી અમે કચ્છ જિલ્લા વિકાસ ગ્રામનો અને અરવિંદભાઈ જોશીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। થેન્ક યુ।